હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપનો દોસ્ત સમ્રાટ સામંત ગઢવી. ઓકે મિત્રો, સરસ મજાના વિષયની શીખવાની શરૂઆત આપણે કરી દીધી છે. ઇંગ્લિશ ગ્રામર. શું કહે છે અંગ્રેજી ગ્રામર? તો કે આપણે ધીમે ધીમે ધક્કા મારતા મારતા ટેબલ 1, ટેબલ 2, ટેબલ 3ની ચર્ચા કરેલી. એકવાર ફટાફટ એનું પુનરાવર્તન કરી લઈએ અને પછી આજે ઇંગ્લિશનો જેને પ્રાણ કહી શકાય એવો ટેબલ 4 તમને શીખવાડું. આમ સિરાન જે મૂકી દે. હા, શું કહે ટેબલ 1? તો કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, 3 પ્રકારના પુરુષ. ઓકે, બોલનાર પહેલો, સાંભળનાર બીજો, ચર્ચામાં હોય ત્રીજો. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર તો કે આઈ, ફર્સ્ટ પર્સન પ્લુરલ વી, સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ, સેકન્ડ પર્સન પ્લુરલ યુ, થર્ડ પર્સન સિંગ્યુલર હી, સી, ઇટ કે એક વચનનું કોઈ નામ, વ્યક્તિ અથવા વસ્તુનું, અને થર્ડ પર્સન પ્લુરલ ધે અથવા તો બહુવચનમાં કોઈ નામ, વ્યક્તિ અથવા તો વસ્તુનું. ત્યારબાદ આપણે ગુજરાતીમાં છું, હતો, હઈશ ઉપરથી વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય નક્કી કરીએ. એવી રીતના અંગ્રેજીમાં 3 શબ્દના આપણે રૂપો જોયા હતા, ટુ બી, ટુ ડુ અને ટુ હેવ. તો ટુ બી, ટુ ડુ અને ટુ હેવમાં ઓકે વર્તમાન કાળની જો વાત કરીએ તો વર્તમાન કાળમાં ટુ બી ના રૂપ કયા કયા આવે? તો કે એમ, ઇઝ, આર. ડુ ડઝ માંથી તો કે ડુ ડઝ અને હેઝ હેવ માંથી હેઝ હેવ. ઓકે, એમ, ઇઝ, આર, ડુ ડઝ અને હેઝ હેવ. ભૂતકાળની વાત કરીએ તો ટુ બી ના રૂપમાં આવશે વોઝ અને વર. ઓકે, ડુ ના રૂપમાં આવશે ડીડ અને હેવ ના રૂપમાં આવશે હેડ. એટલે ભૂતકાળમાં વોઝ, વર, ડીડ અને હેડ. ભવિષ્યમાં બધામાં વિલ સેલ આવશે. તે વિલ સેલ સાથે એકમાં બી આવશે, એકમાં ડુ આવશે અને એકમાં હેવ આવશે. તો આ આપણે વાત કરી. મતલબ કે જ્યારે વાક્યમાં એમ, ઇઝ, આર, ડુ, ડઝ, હેઝ, હેવ જોવા મળે તો એ વર્તમાન સાથે સંકળાયેલું હોય. જ્યારે વાક્યમાં વોઝ, વર, ડીડ કે હેડ જોવા મળે ત્યારે ભૂતકાળની વાત હોય. અને વિલ સેલ હોય તો એ ભવિષ્યની વાત દર્શાવતું હોય છે. પછી ટેબલ 2 સાથે સર્વનામ વપરાય તે સહાયકારક ક્રિયાપદો. કયા સર્વનામ સાથે કયું સહાયકારક ક્રિયાપદ આવે એની પણ આપણે ચર્ચા કરેલી. ઓકે, પર્સન તો કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. ઓકે, તો કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ. આઈની સાથે એમિઝાર માંથી શું આવે? એમ. વોઝ, વર માંથી શું આવે? વોઝ. વિલ સેલ માંથી શું આવે? તો કે શેલ. ઓકે, ડુ ડઝ માંથી તો કે ડુ. ડીડ તો કે ફરજિયાત આવે. હેઝ હેવ માંથી હેવ અને હેડ તો કે ફરજિયાત આવે. વી ની સાથે એમિઝાર માંથી આર આવે, વોઝ, વર માંથી વર આવે, વિલ સેલ માંથી શેલ આવે, ડુ ડઝ માંથી ડુ આવે, ડીડ તો કે ફરજિયાત આવે, હેઝ હેવ માંથી હેવ આવે, હેડ તો કે ફરજિયાત આવે. સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં યુ અને પ્લુરલમાં યુ બંને સેમ ટુ સેમ. એમિઝાર માંથી આર, વોઝ, વર માંથી વર, વિલ સેલ માંથી વિલ, ડુ ડઝ માંથી ડુ, ડીડ તો કે ફરજિયાત, હેઝ હેવ માંથી હેવ અને હેડ તો કે ફરજિયાત. થર્ડ પર્સન સિંગ્યુલર હી, સી, ઇટ. એની સાથે એમિઝાર માંથી ઇઝ આવે, વોઝ, વર માંથી વોઝ આવે, વિલ સેલ માંથી વિલ આવે, ડુ ડઝ માંથી ડઝ આવે. ઓકે, ડીડ ફરજિયાત આવે, હેઝ હેવ માંથી હેઝ આવે અને હેડ ફરજિયાત આવે. પેલી બાજુ આપણે જઈએ થર્ડ પર્સન પ્લુરલ ધેમાં એમિઝાર માંથી આર, વોઝ, વર માંથી વર, વિલ સેલ માંથી વિલ, ડુ ડઝ માંથી ડુ, પછી ડીડ ફરજિયાત આવે, હેઝ હેવ માંથી હેવ અને હેડ ફરજિયાત આવે. વર્બના રૂપોની વાત કરીએ તો સાદા વર્તમાન કાળમાં V1, VS માંથી I ની સાથે V1 આવે, V ની સાથે V1 આવે, U ની સાથે V1 આવે, U ની સાથે V1 આવે. હી, સી, ઇટ કે એક વચનનું કોઈ નામ હોય તો એની સાથે વર્બનું એસ વાળું રૂપ આવે. અને ધે અથવા તો બહુવચનમાં કોઈ નામ હોય તો એની સાથે પણ વર્બનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે. પછી ત્યાંથી આપણે આગળ વધ્યા ટેબલ નંબર 3 માં આપણે એવું જોયું કે જેમ ગુજરાતીમાં આપણે હું, મારું, મારી, મારા એવો શબ્દ વાપરીએ છીએ એવી રીતે અંગ્રેજીમાં પણ શબ્દ વપરાય. ઓકે, 5 ભાગ પાડેલા આપણે. પેલું ભાગ હતું કર્તા એટલે કે સબ્જેક્ટ, બીજો ભાગ હતો કર્મ એટલે કે ઓબ્જેક્ટ, ત્રીજું હતું પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે આમ તો એ સર્વનામ જ છે પણ આપણે એને ઉપયોગ વિશેષણ તરીકે કરીએ છીએ એટલે કે પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે વિશેષણ, પછી પોઝેસિવ પ્રોનાઉન એટલે કે સંબંધક સર્વનામ અને રિફ્લેક્ટિવ. ઓકે, શું કહેવાય? તો કે રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે કે સવાચક સર્વનામ. તો એમાં આપણે જોયું હતું કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં કર્તા તરીકે આઈ હોય. કર્તા તરીકે શું હોય? આઈ. તો કર્મ તરીકે શું થઈ જાય? તો કે આઈ નું મી થઈ જાય. ઓકે, પછી પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે સંબંધક વિશેષણ તરીકે શું થાય? તો કે માય થાય. પોઝેસિવ પ્રોનાઉન તરીકે શું થાય? તો કે માઇન થાય. અને સ્વવાચક એટલે કે રિફ્લેક્સિવ તરીકે માય સેલ્ફ થાય. એટલે આપણે આવું યાદ રાખ્યું હતું કે આઈ, મી, માય, માઇન ને માય સેલ્ફ. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. આઈ એટલે હું, મી એટલે મને, માય એટલે મારું, માઇન એટલે મારું અને માય સેલ્ફ મારી જાતે. એવી રીતના ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે કે વી. વીનું કર્મ શું થાય? તો કે અર્સ થાય. પછી અવર, પછી અવર્સ અને અવર સેલ્વ્સ. બહુવચનમાં આપણે જોયું હતું કે એફ નીકળી જાય અને VES લાગુ પડે. વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્વ્સ. વી એટલે અમે, અસ એટલે અમને, અવર એટલે અમારું, અવર્સ એટલે અમારું, અવર સેલ્વ્સ અમારી જાતે. સેકન્ડ પર્સન ઓકે સિંગ્યુલર ને પ્લુરલ બંને સેમ ટુ સેમ, ખાલી પેલા રિફ્લેક્સિવમાં ફરક પડે. એક વચનમાં ઓકે સેલ્ફ આવે, બહુવચનમાં સેલ્વ્સ આવે. ઓકે, યુ, યુ, યોર, યોર, યુ, પછી યોર, યોર્સ અને યોર સેલ્ફ. નીચે યુ, યોર, યોર્સ, યોર સેલ્વ્સ. યુ એટલે તું, યુ એટલે તને, યોર એટલે તારું, યોર્સ એટલે તારું, યોર સેલ્ફ તારી જાતે. બહુવચનમાં યુ એટલે તમે. ઓકે, યુ એટલે તમને, યોર એટલે તમારું, યોર્સ એટલે તમારું અને યોર સેલ્ફ તમારી જાતે. થર્ડ પર્સન સિંગ્યુલરમાં પુરુષ માટે હી વપરાય. હીનું હિમ. યાદ ના રહે તો યાદ રાખવાનું ભીમ પુરુષ હતા એટલે હીનું હિમ. હી, હિમ, હિઝ, હિઝ, હિમ સેલ્ફ. એવી જ રીતે સી છોકરી માટે વપરાય. તો સી આવે એટલે યાદ કરીએ હર હર મહાદેવ. સી, હર, હર,
હર્ષ હર સેલ્ફ. જો હર 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 મહાદેવ ન થાય, બે વખત જ આવે હર હર મહાદેવ, એટલે સી હર હર પછી હર્ષ અને હર સેલ્ફ. એટલે જો હી હિમ, હિઝ હિઝ, હિમસેલ્ફ. હી એટલે તે, હિમ એટલે તેને, હિઝ એટલે તેનું, હિઝ એટલે તેનું, હિમસેલ્ફ તેની જાતે. એવી રીતના સી એટલે તેણી, હર એટલે તેણીને, હર એટલે તેણીનું, હર્ષ એટલે તેણીનું, હરસેલ્ફ તેણીની જાતે. પછી ઈટ વસ્તુ કે પ્રાણી માટે ઈટ, ઇટ્સ ઇટ્સ ઇટસેલ્ફ. કે ઈટ એટલે તે, ઈટ એટલે તેને, ઇટ્સ એટલે તેનું, ઇટ્સ એટલે તેનું, ઇટસેલ્ફ તેની જાતે. ઓકે, થર્ડ પર્સન પ્લુરલ, એમાં ધે, ધેનું ધેમ, પછી ધેર, પછી ધેર્સ અને ધેમ સેલ્સ. ધે, ધે એટલે તેઓ, ધેમ એટલે તેઓને, ધેર એટલે તેમનું, ઓકે, પછી ધેર્સ એટલે તેઓનું અને ધેમ સેલ્સ તેઓની જાતે. ઓકે, આ આપણે 9 સર્વનામની મોટા ભાગે વાત કરવાની હોય, એમાંથી આપણે માટે આ મહત્વના રહે. ઓકે, જ્યારે આપણે એક્ટિવ પેસિવ ભણીશું ત્યારે સૌથી પહેલો મુદ્દો આવશે કે કર્તા કર્મ, કર્મ કર્તાની જગ્યાએ અદલે બદલી થાય. તો આઈનું મી થાય, વીનું અસ થાય, યુનું યુ થાય, યુનું યુ થાય, હીનું હિમ થાય, સીનું હર થાય, ઈટનું ઈટ થાય, ધેનું ધેમ થાય. એમ પેસિવમાંથી એક્ટિવમાં જઈએ ત્યારે મીનું આઈ, અસનું વી, યુનું યુ, યુનું યુ, હિમનું હી, હરનું સી, ઈટનું ઈટ ને ધેમનું ધે થાય. એટલે આ પહેલી બે લાઈન આપણે માટે બહુ અગત્યની. પછી ગ્રામરની દ્રષ્ટિએ ત્રીજી અને ચોથી લાઈન બહુ મસ્ત સેટ થઈ જશે. કાંઈ નથી હો આમાં. જ્યારે આપણે પ્રશ્ન સોલ્વ કરીશું ને ત્યારે હવે રમકડું લાગશે. તમને એવું કે ધીસ ઇઝ ખાલી જગ્યા પેન, ધીસ ઇઝ ખાલી જગ્યા પેન, અને આવું કે ધીસ પેન, ઓકે, ધીસ પેન ઇઝ ખાલી જગ્યા, આવું આપે. બે વાક્ય આપે, ધીસ ઇઝ ખાલી જગ્યા પેન, ધીસ પેન ઇઝ ખાલી જગ્યા. ઓકે, જો નામ પહેલા ખાલી જગ્યા આપી હોય તો 3 નંબર વાપરવું, અને જો ઓકે ખાલી જગ્યા પાછળ આપી હોય તો 4 નંબર વાપરવું. ઓકે, જેમ કે ધીસ ઇઝ ખાલી જગ્યા પછી નામ છે, નામની પહેલા ખાલી જગ્યા આપી હોય તો 3 નંબર, ધીસ ઇઝ માય પેન. ધીસ પેન ઇઝ ટુ બી ના રૂપ પછી ખાલી જગ્યા આપી હોય તો માઇન લખી દેવાનું, ધીસ પેન ઇઝ માઇન. પછી આવી તમને 1000 ખાલી જગ્યા કેમ નહીં આપતા પડે, પણ એ વિષય હજી મારો ચાલુ થયો નથી. ઓકે, અત્યારે તો મારે તમને ખાલી એટલું યાદ રાખવું છે, 3 નંબરની લાઈનમાં આઈની જગ્યાએ શું આવે, તો કે આઈ મી માય, માય આવે. 4 નંબરની લાઈનમાં આઈની જગ્યાએ શું આવે, આઈ મી માય, માઇન આવે. આટલું મગજમાં હોવું જોઈએ. આઈ મી માય, માઇન માય સેલ્ફ, વી અસ અવર અવર્સ અવર સેલ્ફ, યુ યુ યોર યોર્સ યોર સેલ્ફ, યુ યુ યોર યોર્સ યોર સેલ્ફ, હી હિમ હિઝ હિઝ હિમસેલ્ફ, સી હર હર હર્સ હર સેલ્ફ, ઇટ ઇટ ઇટ્સ ઇટ્સ ઇટ સેલ્ફ, they them their theirs them selves. their નો સ્પેલિંગ THEIR. આ મગજમાં રાખવું. અહીંયા આપણા ટેબલ 3 પૂરા થયા. હવે આજે આપણે પ્રગતિ કરીએ છીએ ટેબલ 4 તરફ. ટેબલ નંબર 4 શું કહે છે? ટેબલ નંબર 4 તો કે 3 શબ્દ છે આપણી પાસે, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. 3 શબ્દ છે આપણી પાસે, કયા કયા? તો કે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. ઓકે, સામાન્ય રીતે આપણે કોકને પૂછીએ કે ભાઈ કાળ કેટલા છે, સામાન્ય રીતે આપણે કોકને પૂછીએ કે ભાઈ મૂળ કાળ કેટલા છે, એટલે એવું કહે કે ભાઈ મૂળ કાળ છે એ 12 છે. તો ખરેખર એવું નથી, મૂળ કાળ 3 છે, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. 4 એની અસર છે. 4 શું છે? એની અસર છે. જેમ કે સાદો છે, ચાલુ છે, સાદો છે, પછી ચાલુ છે, પછી પૂર્ણ છે, અને પછી ચાલુ પૂર્ણ છે. એટલે સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન ને ચાલુ પૂર્ણ વર્તમાન, એમ કરીને વર્તમાન કેટલા થયા? 4. 4 ભૂતકાળ ને 4 ભવિષ્ય, એટલે 4 તરીને 12 કાળ થાય, જે ખરેખર કાળની અવસ્થાઓ છે. બાકી મુખ્ય કાળ 3 છે, વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય. છતાં આપણને પૂછે કે કેટલા કાળ? તો કે 12 કાળ. કેટલા કાળ? તો કે 12 કાળ. ઓકે, તો આજે મુખ્ય 3 કાળ છે, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. હવે ગુજરાતીમાં આપણે એવું કહીએ કે સામત રમે છે. ભૂતકાળમાં આપણે એવું કહીએ કે સામત રમ્યો. ભવિષ્યમાં આપણે એવું કહીએ સામત રમશે. રેડી? સામત રમે છે, સામત રમ્યો અને સામત રમશે. ઓકે, એ જ વસ્તુ આપણે જો ઇંગ્લિશમાં કહીએ તો સામત પ્લેઝ. અહીંયા સામત પ્લેડ, અને અહીંયા સામત વિલ પ્લે. સામત રમે છે, તો છે ઉપરથી આપણે પકડ્યું કે વાક્ય વર્તમાન કાળનું છે. સામત રમ્યો, રમ્યો ઉપરથી આપણને ખબર પડે કે ભૂતકાળનું છે. સામત રમશે, રમશે ઉપરથી આપણને ખબર પડે કે ભવિષ્યનું છે. તો હવે એ વસ્તુ મારે ઇંગ્લિશમાં જોવી છે. બીજું કે જો અહીંયા કદાચ આપણે રમતમાં ફિક્સ કર્યું હોત કે સામત રમે છે, પણ શું? તો કે ક્રિકેટ, તો આપણે આવું લખ્યું હોત કે સામત ક્રિકેટ રમે છે.
સામત ક્રિકેટ રમે છે, સામત ક્રિકેટ રમ્યો અને સામત ક્રિકેટ રમશે એવું થાય. અહીંયા તો કે સામત પ્લેઝ ક્રિકેટ, ક્રિકેટ અહીંયા પાછળ આવશે. તો કોણ પ્રશ્ન પૂછીએ ને એટલે સામત આવે. સામત એટલે શું થાય તો કે કોણ એટલે કર્તા. અહીંયા કોણ તો કે સામત એટલે કર્તા. કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે સબ્જેક્ટ. શું તો કે ક્રિકેટ, શું તો કે ક્રિકેટ. ઓકે, રમે છે. ઓકે, શું એટલે કર્મ થઈ ગયું અને રમે છે એટલે ક્રિયાપદ થઈ ગયું. શું તો કે ક્રિકેટ, ક્રિકેટ એટલે શું કર્મ થઈ ગયું, કર્મ એટલે ઓબ્જેક્ટ. ક્રિયા રમે છે એટલે શું થાય પ્લે. ઓકે, અહીંયા ક્રિયા કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય વર્બ. ગુજરાતીમાં આવું થાય, પહેલા કર્તા હોય પછી કર્મ હોય. ઓકે, પછી કર્મ હોય અને પછી શું હોય ક્રિયાપદ. પેલા શું હોય સામત એટલે કર્તા, ક્રિકેટ એટલે કર્મ અને પછી છે રમે છે એટલે ક્રિયાપદ. ગુજરાતી સેન્ટેન્સમાં આવી રીતે થયું. સામત એ શું કહેવાય તો કે નામ છે, કર્તા છે. પછી ક્રિકેટ એ કર્મ છે, કર્તા કર્મ અને ક્રિયાપદ. જ્યારે ઇંગ્લિશમાં શું થાય કે પહેલા કર્તા પછી ક્રિયાપદ અને પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ. એટલે આપણે હવે મગજમાં આટલું યાદ રાખવાનું છે, SVO. શું યાદ રાખવાનું છે? SVO. ઓકે, SVO એટલે શું તો કે પહેલા કર્તા હોય, પછી તો કે ક્રિયાપદ હોય અને પછી તો કે ઓબ્જેક્ટ હોય. કર્તા, ક્રિયાપદ અને કર્મ, આવી રીતના અંગ્રેજીમાં વાક્ય રચના બને. પહેલા સબ્જેક્ટ હોય પછી વર્બ હોય પછી ઓબ્જેક્ટ હોય. કર્તા, ક્રિયાપદ ને કર્મ. તો આવું તો બધામાં થાય 12 તો 12 ફેર શું પડે તો કે સબ્જેક્ટ બધામાં સરખું હોય, ઓબ્જેક્ટ એ બધામાં સરખું હોય. તો ફરક પડે એ ક્યાં પડે તો કે વર્બમાં. ફરક ક્યાં પડે? વર્બમાં. તો સાદો વર્તમાન કાળ છે ને એમાં 2 પ્રકારની ક્રિયા હોય. એક ક્રિયાપદ વગર અને બીજું ક્રિયાપદ સાથે. ક્રિયાપદ વગર અને ક્રિયાપદ સાથે. હવે આ ક્રિયાપદ વગર ને ક્રિયાપદ સાથે એટલે શું? ક્રિયાપદ વગર અને ક્રિયાપદ સાથે એટલે શું તો કે ધારો કે સામત બોલે છે તો આમાં મારે કંઈક કરવું પડશે ને, મોઢું ફફડાવવું પડશે, અંદરથી કંઈક બારું લાવવું પડશે. ઓકે, તો બોલવાની ક્રિયા થઈ. પણ એવું કહું કે સામત શિક્ષક છે, સામત બોલે છે, સામત શિક્ષક છે. તો સામત ને છે કોમન છે, સામત છે કોમન છે. એકમાં સામત બોલે છે અને એકમાં સામત શિક્ષક છે. તો એકમાં સામત કંઈક ક્રિયા કરે છે અને એકમાં સામત કંઈક છે. તો કંઈક હોવું. ઓકે, કંઈક હોવું એટલે એ શું થઈ જાય? ટુ બી. કંઈક હોવું એટલે શું થઈ જાય તો કે ટુ બી. અને કંઈક કરવું એટલે એમાં ક્રિયાપદ હોય, જે કામ કરતું હોય ક્રિયાપદ હોય. એટલે ક્રિયાપદ હોય તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું કયું રૂપ વપરાય તો કે આપણી પાસે વર્બના કુલ 5 રૂપ છે. એક V1 છે, એક V2 છે, એક V3 છે, એક VS છે અને એક VING છે. એમ વર્બના કેટલા રૂપ છે? 5. તો આ 5 રૂપમાંથી સાદા વર્તમાન કાળમાં કયું રૂપ વપરાય તો કે કાં તો V1 વપરાય અને કાં તો VS વપરાય. વર્બનું મૂળ રૂપ એટલે કે V1 વપરાય અને કાં તો વર્બનું S વાળું રૂપ વપરાય. કોની સાથે કયું વપરાય એ આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ કે I ની સાથે V1 આવે, V ની સાથે V1 આવે, U ની સાથે V1 આવે, U ની સાથે V1 આવે. he, she, it કે એક વચનનું નામ હોય તો VS આવે, બહુવચનમાં પાછું V1 આવે. પણ મૂળ મુદ્દો આટલો યાદ રાખવાનો થાય છે કે જો સાદો વર્તમાન કાળ હોય તો એમાં વર્બનું હંમેશા કા V1 વપરાય ને કા VS વપરાય. કયું વાપરવું એ કર્તા ઉપરથી નક્કી થાય. પણ આટલું મગજમાં સેટ કરવાનું થાય કે વર્તમાન કાળમાં વર્બનું કયું રૂપ આવે તો કે V1 અથવા VS. પણ કદાચ કંઈક ક્રિયા ના થતી હોય અને કંઈક હોવાની વાત કરી હોય ઓકે, તો ત્યાં આપણે વર્તમાનમાં ટુ બી ના રૂપ આપણને આવડે જ છે. એમ ઇઝ આર. કયા આવે તો કે એમ ઇઝ આર. જેમ કે આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. તો એમાં હું કંઈક છું એમાં કંઈક ક્રિયા થતી નથી, પણ કંઈક હોવું એ દર્શાવવા માટે આપણે શું વાપરીએ છીએ વર્તમાનમાં? ઓકે, આઈ એમ અ ટીચર. તો અહીંયા મેં શબ્દ શું વાપર્યો? એમ. ખ્યાલ પડે છે? હું રમું છું એવું કીધું હોત તો આઈ પ્લે કીધું હોત. શું કીધું હોત? આઈ પ્લે. તો અહીંયા પ્લે V1 તરીકે લઈ લીધું હોત. એટલે એ હમણાં પછીની ચર્ચા કરીશું કયા શું આવશે. ખાલી આટલું મગજમાં આપણે સેટ કરવાનું છે કે ભાઈ સાદા વર્તમાન કાળમાં શું આવે તો કે જો સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ તો કોમન છે. વર્બ આપણે સેટ કરવાનું છે તો કે વર્બમાં જો ક્રિયાપદમાં કઈ ક્રિયા થતી હોય તો V1 VS આવે, ને કઈ ક્રિયા ના હોય તો ટુ બી નું સહાયકારકનું વર્તમાનનું રૂપ આવે એમ ઇઝ આર. એટલે કે સાદા વર્તમાન કાળને શોર્ટ એન્ડ સ્વીટમાં 2 વસ્તુ કહેવાય. ક્રિયાપદ વગર એમ ઇઝ આર, ક્રિયાપદ સાથે V1 કે VS. V1 અને VS આવું નથી બોલતો. V1 અથવા VS, 2 માંથી કોઈ એક.
સેમ વસ્તુ ભૂતકાળમાં જઈએ તો એમ ઇઝ આર ની જગ્યાએ ભૂતકાળમાં શું થાય તો કે વોઝ અથવા તો વર થાય, વોઝ અથવા તો વર થાય, અને કાં તો વર્બનું કયું રૂપ આવે બીજું. બસ પતી ગયું, સિમ્પલ. સાદો ભૂતકાળ એટલે શું તો કે ક્રિયાપદ વગર અને ક્રિયાપદ સાથે. ક્રિયાપદ વગરમાં વોઝ વર અને ક્રિયાપદ સાથે હોય તો વર્બનું બીજું રૂપ એટલે કે V2. શું વાત કરો હો તો કે હા વાત ની પતી જઈ. સાદા વર્તમાનમાં તો કે ક્રિયાપદ વગર એમ ઇઝ આર, ક્રિયાપદ સાથે V1 VS. સાદા ભૂતકાળમાં ક્રિયાપદ વગર વોઝ વર અને ક્રિયાપદ સાથે V2. હવે આમાંથી એક શબ્દ એવો નથી જેનાથી તમે પરિચિત ના હો. એમ ઇઝ આર એટલે ખબર પડે ને, ટુ બી નું વર્તમાન રૂપ તો એ જ મૂક્યું છે. વર્તમાન કાળમાં ક્રિયાપદ વગર શું વાપરવાનું? એમ ઇઝ આર. ક્રિયાપદ હોય તો વર્બના 5 રૂપ, એમાંથી કયા વાપરવાના વર્તમાનમાં? V1 અથવા VS. વોઝ વર તો કે ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર. ખ્યાલ પડે છે? ઓકે, આ એમ ઇઝ આર છે. એવી જ રીતે તમે હેઝ હેવ માંથી હેઝ કાં તો હેવ પણ વાપરી શકો વર્તમાનના રૂપ. અહીંયા ભૂતકાળમાં તમે હેડ વાપરી શકો. ડુ ના રૂપો નહીં વપરાય, કેમ કે ડુ એટલે કરવું, એ કાંઈ ક્રિયા થતી હોય તો જ થાય, એટલે એ મૂળ રૂપ તરીકે જ વપરાઈ જશે. તો એમ ઇઝ આર પણ લખી શકો તમે, હેઝ હેવ લખી શકો. અહીંયા ભૂતકાળમાં વોઝ વર સાથે હેડ પણ લખી શકો. ઓકે, જે આવે, જેમ કે આઈ હેવ અ પેન. ની પાસે હું, મારી પાસે પેન છે. આઈ હેવ અ પેન. બરાબર છે? પછી ભવિષ્યની વાત કરીએ તો ભવિષ્યમાં તો કે વિલ શેલ, એની સાથે મૂકી દેવાનું બી. વર્તમાનમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, તો ભવિષ્યમાં શું મૂકવાનું? વિલ શેલ સાથે બી. વિલ શેલ આવે એટલે ભવિષ્ય તો હોય જ તે. ઓકે, એવી જ રીતે અહીંયા વિલ શેલ એની સાથે V1. જો ક્રિયાપદ આપેલું હોય તો એનું મૂળ રૂપ મૂકવું, અને ક્રિયાપદ ના આપેલું હોય તો સહાયકારક ક્રિયાપદ મૂકી દેવાનું. સહાયકારક ક્રિયાપદ કયું તો કે બી. 3 કાળનું સ્ટ્રક્ચર મગજમાં સેટ કરવાનું થાય છે. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ ને સાદો ભવિષ્યકાળ. સાદા વર્તમાનમાં શું આવે તો કે સાદા વર્તમાન કાળમાં 2 વસ્તુ થાય, ક્રિયાપદ વગર અને ક્રિયાપદ સાથે. ક્રિયાપદ વગર પૂછે તો એમ ઇઝ આર અથવા તો આપણે હેઝ કે હેવ લખી શકીએ. ક્રિયાપદ સાથે આપ્યું હોય તો ક્રિયાપદના 2 માંથી એક રૂપ વપરાય, કાં તો V1 વપરાય કાં VS વપરાય. બસ આટલું મગજમાં યાદ રાખવાનું. સાદો વર્તમાન કાળ તો કે એમ ઇઝ આર અથવા હેઝ હેવ, અને કાં તો V1 VS. સાદો ભૂતકાળ તો કે વોઝ વર અથવા હેડ, અને કાં તો ઓકે વર્બનું બીજું રૂપ એટલે કે V2. સાદો ભવિષ્યકાળ તો કે વિલ શેલ સાથે બી અથવા વિલ શેલ સાથે V1. એટલે વર્બના 5 રૂપોમાંથી સાદામાં 2 વપરાઈ ગયા. V1 વપરાઈ ગયું, VS વપરાઈ ગયું, અને V2 વપરાઈ ગયું. V1 VS ને V2. તો વૈધા 2 VING અને વર્બનું ત્રીજું રૂપ. હવેનું બાકીનું જે ગઠબંધન છે એ આપણે એનાથી પૂરું કરવાનું છે. તો એના માટે પહેલા મગજમાં 3 સેટ થવા જોઈએ. કયા કયા કાળ તો કે સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય. સાદા વર્તમાન કાળમાં જો પહેલા સબ્જેક્ટ આવે, સબ્જેક્ટ એટલે કરતા, એ બધામાં કોમન હોય. પછી ઓકે વાક્યમાં જો કોઈ ક્રિયા ના થતી હોય તો એમ ઇઝ આર વત્તા છેલ્લે ઓબ્જેક્ટ. જો કોઈ ક્રિયા ના હોય, કંઈક હોવાના સેન્સમાં હોય તો. અને જો કોઈ ક્રિયા થતી હોય તો સબ્જેક્ટ વત્તા વર્બનું મૂળ રૂપ આવે અથવા તો વર્બનું એસ વાળું રૂપ આવે વત્તા થાય ઓબ્જેક્ટ. V1 મૂકવું, VS મૂકવું એ નક્કી કોણ કરે તો કે સબ્જેક્ટ કરે. સબ્જેક્ટ તરીકે આઈ હોય તો V1, V હોય તો V1, યુ હોય તો V1, યુ હોય તો V1, હી સી ઇટ કે એકવચનનું નામ હોય તો VS. ખ્યાલ પડે છે? આ ચર્ચા આપણે ઓલરેડી કરી લીધી છે. ભૂતકાળની રૂપોની વાત કરીએ તો સબ્જેક્ટ વત્તા વોઝ વર, વોઝ અથવા તો વર પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, જો ક્રિયાપદ આપ્યું હોય તો માત્ર વર્બનું બીજું રૂપ સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. ભવિષ્યની વાત કરી હોય તો સબ્જેક્ટ વત્તા વિલ અથવા તો શેલ, વિલ અથવા શેલ પ્લસ બી વત્તા ઓબ્જેક્ટ. અથવા ક્રિયાપદ આપ્યું હોય તો સબ્જેક્ટ વત્તા વિલ અથવા શેલ પ્લસ વર્બનું મૂળ રૂપ વત્તા ઓબ્જેક્ટ. તમે જુઓ સબ્જેક્ટ ઓબ્જેક્ટ કોમન છે. સબ્જેક્ટ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ. ચેન્જ થાય છે તો કઈ જગ્યાએ તો કે જો ક્રિયાપદ ના હોય તો અહીંયા વર્તમાનમાં એમ ઇઝ આર વપરાય, ક્રિયાપદ હોય તો V1 VS વપરાય. ભૂતકાળમાં ક્રિયાપદ ના આપ્યું તો વોઝ વર વાપરી શકાય. ઓકે, અહીંયા ભૂતકાળમાં V2 વાપરી શકાય. ભવિષ્યમાં વિલ સેલ સાથે બી મૂકવાનું, ક્રિયાપદ આપ્યું હોય તો વિલ સેલ સાથે V1. મતલબ કે વિલ અને સેલ તો કોમન છે, કમ્પલસરી આવશે જ તે. ભવિષ્ય હોય એટલે વિલ સેલ તો મૂકી દેવાનું. ઓકે, ક્રિયાપદ આપ્યું હોય તો મૂળ રૂપ, અને ના આપ્યું હોય તો બી મૂકી દેવાનું. 3 કાળનું બેઝિક ફોર્મેટ મગજમાં સેટ થાય છે. સાદો વર્તમાન કાળ તો કે એમ ઇઝ આર અથવા V1 VS. સાદો ભૂતકાળ તો કે વોઝ વર અથવા V2. સાદો ભવિષ્ય વિલ સેલ સાથે બી અથવા વિલ સેલ સાથે V1. આટલું ખાલી મગજમાં સેટ કરવાનું છે, બીજું કશું જ નહીં. શું છે આમ તેમ કશું જ નહીં, ખાલી આટલું. સાદો વર્તમાન કાળ તો કે 2 વસ્તુ, ક્રિયાપદ વગર કે ક્રિયાપદ સાથે. ક્રિયાપદ વગર તો કે એમ ઇઝ આર, ક્રિયાપદ સાથે તો કે V1 VS. સાદો ભૂતકાળ ક્રિયાપદ વગર તો કે વોઝ વર, ક્રિયાપદ સાથે તો કે V2. સાદો ભવિષ્ય ક્રિયાપદ વગર તો કે વિલ સેલ સાથે બી, ક્રિયાપદ આપ્યું હોય તો વિલ સેલ સાથે V1. V1 એટલે મૂળરૂપ. સેટ થાય છે?
એના પછી જો વાત કરીએ ચાલુ કાળની, કયો કાળ તો કે ચાલુ કાળ. હવે જો અહીંયા વર્બના 5 રૂપ છે V1, V2, V3, VS અને VING. એમાંથી આપણે V1, V2 અને VS એ ત્રણ વાપરી લીધા. V1 અને VS એમાં વાપરા તો કે સાદા વર્તમાન કાળમાં, V2 તો કે સાદા ભૂતકાળમાં અને V1 પાછું સાદા ભવિષ્યમાં. તો વૈધા આપણી પાસે V3 અને VING. એમાંથી ચાલુ કાળ આવે ને એટલે વર્બનું ING વાળું રૂપ આવે. ચાલુ કાળમાં હંમેશા વર્બનું કયું રૂપ આવે? ING વાળું રૂપ આવે. એટલે કે જો સબ્જેક્ટ વત્તા વર્બનું ING વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ. સેમ વસ્તુ અહીંયા સબ્જેક્ટ વત્તા વર્બનું ING વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ વત્તા સબ્જેક્ટ પ્લસ વર્બનું ING વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ. તો આમાં ખબર કઈ રીતના પડે કે કયો ચાલુ વર્તમાન છે, કયો ચાલુ ભૂતકાળ છે, કયો ચાલુ ભવિષ્ય છે? કેમ કે ચાલુ કાળ આવે એટલે ફિક્સ થઈ ગયું વર્બનું કયું રૂપ તો કે ING વાળું. તો હવે ચાલુમાં તો ત્રણ છે, ચાલુ વર્તમાન છે, ચાલુ ભૂતકાળ છે, ચાલુ ભવિષ્ય. મને ખબર કઈ રીતના પડે? ING તો બધામાં આવે છે, સબ્જેક્ટ બધામાં છે, ઓબ્જેક્ટ બધામાં છે. તો ખાલી એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, શું? તો કે ટુ બી ના રૂપ. ટુ બી ના રૂપ તમને શીખવાડેલા છે, યાદ છે? ટુ બી ના વર્તમાનમાં રૂપ કયા કયા છે? કયા કયા? એમ, ઇઝ, આર ભૂતકાળમાં, વોઝ, વર ભવિષ્યમાં, વિલ, શેલ, બી. બસ એ મૂકી દો. ઓકે, અહીંયા ચાલુ વર્તમાન કાળ તો કે સબ્જેક્ટ વત્તા વર્તમાનમાં એમ, ઇઝ ને આર પ્લસ વર્બનું ING વાળું રૂપ. ચાલુ ભૂતકાળ તો કે ભૂતકાળના રૂપ મૂકી દો વોઝ અથવા તો વર, વોઝ વર પ્લસ વર્બનું ING વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ. ભવિષ્યમાં તો કે ભવિષ્ય આવે એટલે ફૂમકું તો આવી જશે વિલ અને શેલ નું. વિલ સેલ સાથે શું મૂકીશું? તો કે વિલ સેલ સાથે મૂકીશું બી. કેમ કે અહીંયા આપણે મૂક્યું એમિઝાર, અહીંયા આપણે મૂક્યું વોઝવર, તો અહીંયા પોતે બી ખુદ આવી જશે. એટલે વિલ સેલ સાથે બી આવશે વત્તા વર્બનું ING વાળું રૂપ. તો ત્રણ કાળ થઈ ગયા: ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. ચાલુ વર્તમાન તો કે એમ, ઇઝ, આર, ING. ચાલુ ભૂતકાળ તો કે વોઝ, વર, ING. ચાલુ ભવિષ્ય તો કે વિલ સેલ બી ING. એમ, ઇઝ, આર, ING, વોઝ, વર, ING, વિલ સેલ બી ING. ઓકે, ચાલુ આવે એટલે મગજમાં એક વસ્તુ કન્ફર્મ કરી નાખવાની, વર્બનું ING વાળું રૂપ. એટલે આ ત્રણે ચાલુ તો થઈ ગયા, ING આવી ગયું. વર્તમાન તો કે એમ, ઇઝ, આર, ING. ભૂતકાળ તો કે વોઝ, વર, ING. ભવિષ્ય તો કે વિલ સેલ બી ING. કશું જ નવું નથી. આ જે રૂપ તમે યાદ રાખ્યા છે એ જ તમારે મૂકવાના છે. વર્તમાનમાં એમ, ઇઝ, આર, ભૂતકાળમાં વોઝ, વર ને ભવિષ્યમાં વિલ સેલ બી. ટુ બી ના વર્તમાનમાં રૂપ તો કે એમ, ઇઝ, આર, ભૂતકાળમાં તો કે વોઝ, વર ને ભવિષ્યમાં વિલ સેલ બી. ચાલુ કાળ હોય એટલે ING હોય. ચાલુ વર્તમાન, વર્તમાનમાં એમ, ઇઝ, આર અને ચાલુ એટલે ING. ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, વર્તમાનમાં એમ, ઇઝ, આર ને ચાલુમાં ING, એમ, ઇઝ, આર, ING. ચાલુ ભૂતકાળ, ઓકે, ચાલુ કાળ હોય એટલે ING, ભૂતકાળ એટલે વોઝ, વર. ચાલુ ભવિષ્યકાળ, ઓકે, ચાલુ કાળ હોય એટલે ING, ભવિષ્ય એટલે વિલ સેલ બી. ટુ બી ના રૂપો એમ, ઇઝ, આર, ING, વોઝ, વર, ING, વિલ સેલ બી ING. ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ ને ચાલુ ભવિષ્યકાળ. એટલે વર્બનું ING વાળું રૂપ શેમાં વપરાઈ ગયું? તો કે ચાલુ કાળમાં. પહેલા આવે સાદો, પછી આવે ચાલુ. સાદામાં બે સ્ટ્રક્ચર યાદ રાખવાના છે, ક્રિયાપદ વગર અને ક્રિયાપદ સાથે. આમાં બધામાં પછી ક્રિયાપદ જ આવે, ખાલી એક સાદામાં ડખો થાય. ક્રિયાપદ વગર તો કે એમ, ઇઝ, આર એ સાદા વર્તમાનમાં, વોઝ, વર સાદા ભૂતકાળમાં, વિલ સેલ બી સાદા ભવિષ્યમાં. ક્રિયાપદ આપ્યું હોય તો વર્તમાનમાં V1 VS, ભૂતકાળમાં V2 અને ભવિષ્યમાં વિલ સેલ સાથે V1. ત્રણ સાદા, ત્રણ ચાલુ. ચાલુ કાળ હોય એટલે વર્બનું ING, વર્તમાનમાં એમ, ઇઝ, આર, ING, ભૂતકાળમાં વોઝ, વર, ING, ભવિષ્યમાં વિલ સેલ બી ING. સો ઇઝી. પછી આવે પૂર્ણકાળ. કેવો કાળ આવે? તો કે પૂર્ણ. હવે પૂર્ણકાળ હોય તો એમાં વર્બનું ત્રીજું રૂપ વપરાય V3. એટલે જો હું પૂર્ણ વર્તમાન કાળની વાત કરું તો સબ્જેક્ટ આવે વત્તા વર્બનું ત્રીજું રૂપ આવે વત્તા ઓબ્જેક્ટ આવે. એવી જ રીતે અહીંયા સબ્જેક્ટ આવે વત્તા વર્બનું ત્રીજું રૂપ આવે વત્તા ઓબ્જેક્ટ આવે. એવી જ રીતે અહીંયા સબ્જેક્ટ આવે, ઓકે, વિલ સેલ એ તો ભવિષ્ય હોય તો આવે જ તે, વર્બનું ત્રીજું રૂપ આવે વત્તા ઓબ્જેક્ટ આવે. એટલે સબ્જેક્ટ V3 ઓબ્જેક્ટ, સબ્જેક્ટ V3 ઓબ્જેક્ટ, સબ્જેક્ટ V3 ઓબ્જેક્ટ. આ તો ત્રણેયમાં થઈ ગયું. તો મને ખબર કઈ રીતના પડે કે કયો પૂર્ણ વર્તમાન છે, કયો પૂર્ણ ભૂતકાળ છે કે કયો પૂર્ણ ભવિષ્ય છે? ત્રણે પૂર્ણ તો થઈ ગયા, વર્બનું ત્રીજું રૂપ એટલે પૂર્ણ. ખબર કઈ રીતના પડે વર્તમાન છે, ભૂતકાળ છે કે ભવિષ્ય છે? તો કે જો અહીંયા આપણે ટુ બી ને યાદ કર્યા તો એવી જ રીતે હવે ટુ હેવ ને યાદ કરો. ટુ હેવ ના રૂપો મેં તમને કીધું હતું. વર્તમાનમાં કયા કયા? બોલો બોલો. વર્તમાનમાં હેઝ, હેવ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ સેલ હેવ. યાદ આવ્યું? વર્તમાનમાં હેઝ, હેવ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ સેલ હેવ. આ કોઠા શીખવાડતો હતો ને કે આ મસ્તી નતો કરતો. હવે એ વખતે જો કોઠો ન શીખવાડ્યો હોય ને તો અહીંયા તમારે પેલા સમજવું પડે કે હેઝ, હેવ છે હું. હવે તમારા મગજમાં છે કે વર્તમાનમાં હેઝ, હેવ કહેવાય, ભૂતકાળમાં હેડ કહેવાય, ભવિષ્યમાં વિલ સેલ હેવ કહેવાય. એ ખાલી લખવાનું છે કે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ એટલે વર્બનું ત્રીજું રૂપ. વર્તમાનમાં હેઝ કાં તો હેવ.
હવે એમાંથી હેઝ મૂકવું કે હેવ મૂકવું એ મને કઈ રીતના ખબર પડે? ઓકે, તાર જોવાનું માર દોસ્ત કે સબ્જેક્ટમાં શું છે? આઈ તો કે હેવ, વી તો કે હેવ, યુ તો કે હેવ, યુ તો કે હેવ, હી સી ઇટ કે એક વચનનું નામ હોય તો હેઝ, બહુવચનમાં હેવ. ઈ હજી પછીનો પ્રશ્ન છે, પણ હવે આમાં કઈ નવું છે નહીં. આપણે જે ભણી ગયા છીએ ને, મેં કીધું હતું 25%, 50%, ઓકે 50% મસ્તું નતું કીધું, ખરેખર પતી ગયું છે. હવે તો ખાલી આપણે એનો ઉપયોગ કરવાનો છે. પૂર્ણ કાળ આવે એટલે વર્બનું કઈ રૂપ આવે? ત્રીજું રૂપ. વર્તમાનમાં શું લખાય? તો કે હેઝ હેવ V3, હેઝ હેવ V3. ભૂતકાળમાં તો કે હવે તમને ખબર પડી ગઈ, હેડ વત્તા V3. ભવિષ્યમાં તો કે વિલ સેલ હેવ વત્તા V3, વિલ સેલ હેવ પ્લસ V3. તો 3 પૂર્ણકાળ થઈ ગયા. પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય. પૂર્ણકાળ હોય એટલે વર્બનું કઈ રૂપ લખવાનું? ત્રીજું રૂપ. વર્તમાનમાં હેઝ હેવ V3, ભૂતકાળમાં હેડ V3 અને ભવિષ્યમાં વિલ સેલ હેવ પ્લસ V3. તો એમ કરતા કરતા ધીમે ધીમે જો કાળ વધતા જાય છે. પેલા 3 સાદા, પછી 3 ચાલુ, પછી 3 પૂર્ણ. શું વાત કરો હો? કરીને પતી ગઈ ને. સાદા કાળમાં કેટલા પ્રકારનું સ્ટ્રક્ચર? 2. એક ક્રિયાપદ વગર અને એક ક્રિયાપદ સાથે. ક્રિયાપદ વગર સાદો વર્તમાન કાળ પૂછે તો શું કહેવાનું? સબ્જેક્ટ વત્તા એમિઝર વત્તા ઓબ્જેક્ટ. ક્રિયાપદ સાથે પૂછે તો સબ્જેક્ટ વત્તા V1 અથવા VS વત્તા ઓબ્જેક્ટ. પછી આવે સાદો ભૂતકાળ. ક્રિયાપદ વગર સબ્જેક્ટ વત્તા વોઝવર વત્તા ઓબ્જેક્ટ. ક્રિયાપદ કીધું હોય, સાથે કીધું હોય તો સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. સબ્જેક્ટ ઓબ્જેક્ટ કોમન છે એટલે એ મગજમારી પડવાનું નહીં, ખાલી યાદ રાખવાનું વોઝવર એ ના હોય તો V2. ભવિષ્યમાં તો કે સબ્જેક્ટ વત્તા વિલસેલ વત્તા B વત્તા ઓબ્જેક્ટ. ક્રિયાપદ આપ્યું હોય તો સબ્જેક્ટ વત્તા વિલસેલ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ. ઇન શોર્ટ 6 શબ્દ યાદ રાખવાના. એમિઝાર નીચે V1 VS, વોઝવર નીચે V2, વિલસેલ B નીચે વિલસેલ સાથે V1. એટલે 3 સાદા પતી ગયા. 3 ચાલુ. ચાલુમાં સાવ સિમ્પલ. એમ ઇઝ આર ING એટલે વર્તમાન થઈ ગયું. વોઝવર ING ભૂતકાળ થઈ ગયું. વિલસેલ B ING ભવિષ્ય. ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય. એમિઝાર ING, વોઝવર ING, વિલસેલ B ING. 3 પૂર્ણકાળ. પૂર્ણ આવે એટલે વર્બનું કઈ રૂપ આવે? ત્રીજું. ઓકે, વર્તમાનમાં હેઝ હેવ વત્તા V3, ભૂતકાળમાં હેડ પ્લસ V3 અને ભવિષ્ય હોય તો વિલ સેલ હેવ પ્લસ V3. ખ્યાલ પડે છે? તો સરસ મજાના જો 12 કાળના સ્ટ્રક્ચર તમારા મગજમાં સેટ થઈ જાય છે. હજી એવી રીતે આપણે આગળ વધીએ તો છેલ્લે આવે ચાલુ અને પૂર્ણ. શું આવે? તો કે ચાલુ પૂર્ણ. હવે જો ચાલુ હોય એટલે આપણે એવું કીધું કે વર્બનું ING વાળું રૂપ વાપરવું. પૂર્ણ હોય એટલે આપણે કીધું વર્બનું ત્રીજું રૂપ વાપરવું. એટલે બે તો ભેગા થાય નહીં. ઓકે, તો અમને શું કર્યું? તો કે આમને રસ્તો કાઢ્યો વચલો કે પેલા સબ્જેક્ટ, બરાબર. પછી તો કે પૂર્ણ કાળમાંથી આપણે જે છે હેઝ કે હેવ, ઓકે એને લઈ લઈએ, હેઝ અથવા તો હેવ. પ્લસ વર્બમાં આપણે ચાલુ છે એટલે ING વાળું રૂપ લઈ લઈએ. આનું ING વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ એટલે કે હેઝ હેવ વત્તા ING. હવે ચાલુ પૂર્ણ બે છે એ બેને ભેગા જોડવા માટે વચ્ચે મૂક્યું બીન. વચ્ચે શું મૂક્યું? બીન. આ બીનું ઓકે V3 કહેવાય, બીન. એટલે અહીંયા વર્તમાનમાં હેઝેવ હતા એ હેઝેવ લઈ લીધા. ઓકે, ચાલુમાં ING હતું, ING લઈ લીધું. ચાલુ પૂર્ણ બેન ભેગા કરવા માટે વચ્ચે શું મૂક્યું? તો કે બીન મૂક્યું. એટલે આવું થયું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો કે પેલા સબ્જેક્ટ આવે, છેલ્લે ઓબ્જેક્ટ આવે. તો કે વાર્તા ખબર છે, આગળ વધો. હેઝ હેવ બીન ING. હવે તો તમને ખબર પડી જ ગઈ હોય કે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શું આવે? તો કે પહેલા આવે સબ્જેક્ટ, પછી હેઝેવની જગ્યાએ ભૂતકાળમાં હેડ થઈ જાય, જોડવા માટે બીન વપરાય, વર્બનું ING વાળું રૂપ વપરાય અને છેલ્લે આવે ઓબ્જેક્ટ. હેઝ હેવ બીન ING, હેડ બીન ING અને છેલ્લે ઓકે પેલા સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી ફૂમકું, વિલ અને સેલ, વિલ સેલ પછી હેવ વપરાય. ઓકે, એના પછી જોડવા માટે બીન વપરાય અને પ્લસ વર્બનું ING વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ. એટલે સબ્જેક્ટ વત્તા ઓકે વિલ સેલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. એટલે જો અહીંયા હેઝ હેવ હતા તો હેઝ હેવ છે, અહીંયા હેડ હતા તો કે હેડ છે, વિલ સેલ હેવ તો કે વિલ સેલ હેવ છે. ચાલુ કીધું છે એટલે વર્બનું ING વાળું રૂપ, ING વાળું રૂપ, ING વાળું રૂપ. ચાલુ પૂર્ણ બેન ભેગા જોડવા છે એટલે વચ્ચે બીન, વચ્ચે બીન, વચ્ચે બીન. એટલે હેઝ હેવ બીન ING, હેડ બીન ING, વિલ સેલ હેવ બીન ING. ચાલુ પૂર્ણ વર્તમાન તો કે હેઝ હેવ બીન ING, ચાલુ પૂર્ણ ભૂતકાળ તો કે હેડ બીન ING, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો કે વિલ સેલ હેવ બીન ING. આમ કરી અને આપણી ઓકે 12 જે કાળની અવસ્થાઓ છે અથવા તો જેને તમે 12 કાળ કહો છો, 12 ટેન્સીસ જેને તમે કહો છો, ઓકે એનું આખું ઓકે ફોર્મેટ મેં તમને બતાવી દીધું. એકવાર જિંદગીમાં અડધો કલાક વ્યવસ્થિત આપવાનો થાય, બાકી આ 2 મિનિટનો ખેલ છે. ખાલી 2 મિનિટ પણ ન થાય, એમ એક જ મિનિટમાં પતી જાય. કે સાદો વર્તમાન કાળ તો કે એમિઝાર અથવા V1 VS, સાદો ભૂતકાળ વોઝવર અથવા V2, સાદો ભવિષ્ય વિલ સેલ B અથવા વિલ સેલ સાથે V1.
ચાલુ વર્તમાન એમ ઇઝ આર આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ ઓર આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ સેલ બી આઈએનજી, પૂર્ણ વર્તમાન હેઝ હેવ V3, પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય વિલ સેલ હેવ V3, ચાલુ પૂર્ણ વર્તમાન હેઝ હેવ બીન આઈએનજી, ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી, ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ સેલ હેવ બીન આઈએનજી. લો 12 કાળ પૂરા. આટલું મગજમાં ઉતરી જાય તો તમારા 4 ટોપિક આરામથી રમતા રમતા પતી જાય. અને જ્યાં સુધી આ મગજમાં ના ઉતરે ત્યાં સુધી નકરું લખ કરવાનું છે. જેમ મેં કોઠો બનાવ્યો એમને એમ તમારે કોઠો બનાવવાનો છે. પહેલા લખી દેવાનું વર્તમાન ભૂતકાળ ભવિષ્ય, પછી સાદો ચાલુ પૂર્ણ અને ચાલુ પૂર્ણ. સાદામાં 2 પ્રકાર, ક્રિયાપદ વગર તો કે સાદા વર્તમાનમાં એમ ઇઝ આર, સબ્જેક્ટ ઓબ્જેક્ટ કોમન છે, ના બોલો તો ચાલે, બોલો તો વાંધો નહીં, સબ્જેક્ટ વત્તા એમ ઇઝ આર વત્તા ઓબ્જેક્ટ. એ ન હોય ક્રિયાપદ આપ્યું હોય તો સબ્જેક્ટ વત્તા V1 અથવા VS વત્તા ઓબ્જેક્ટ. સાદા ભૂતકાળમાં સબ્જેક્ટ વત્તા વોઝવર વત્તા ઓબ્જેક્ટ, ક્રિયાપદ ન આપ્યું હોય ત્યારે ક્રિયાપદ આપ્યું હોય તો સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ, V2 એટલે એનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્યકાળ ક્રિયાપદ ન હોય ત્યારે સબ્જેક્ટ વત્તા વિલ સેલ વત્તા B પ્લસ ઓબ્જેક્ટ, ક્રિયાપદ આપ્યું હોય ત્યારે સબ્જેક્ટ વત્તા વિલ સેલ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ. ત્રણ સાદા. ચાલુ કાળ હોય એટલે વર્બનું આઈએનજી મગજમાં ફિક્સ જ હોય. સબ્જેક્ટ વર્તમાનમાં એમ ઇઝ આર આઈએનજી વત્તા ઓબ્જેક્ટ, ભૂતકાળમાં સબ્જેક્ટ વત્તા વોઝ ઓર આઈએનજી વત્તા ઓબ્જેક્ટ, ભવિષ્યમાં સબ્જેક્ટ વત્તા વિલ સેલ બી આઈએનજી વત્તા ઓબ્જેક્ટ. એમ ઇઝ આર આઈએનજી, વોઝ ઓર આઈએનજી, વિલ સેલ બી આઈએનજી. પૂર્ણ કાળ આવે એટલે વર્બનું કયું રૂપ આવે? ત્રીજું. સબ્જેક્ટ V3 નો ઓબ્જેક્ટ ત્રણ મગજમાં ફિક્સ થઈ ગયા. વર્તમાનમાં હેઝ હેવ, ભૂતકાળમાં હેડ અને ભવિષ્યમાં વિલ સેલ હેવ. એટલે પૂર્ણ વર્તમાન તો કે હેઝ હેવ, સબ્જેક્ટ વત્તા હેઝ હેવ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ. પૂર્ણ ભૂતકાળ સબ્જેક્ટ વત્તા હેડ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ. પૂર્ણ ભવિષ્ય તો કે સબ્જેક્ટ વત્તા વિલ સેલ વત્તા હેવ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ. હેઝ હેવ V3, હેડ V3, વિલ સેલ હેવ V3. ચાલુ પૂર્ણ 2 આવે ત્યારે ઓકે તો કે પૂર્ણ કાળમાં હેઝેવના રૂપ છે એ વાપરવાના. ઓકે અને આઈએનજી વાળું રૂપ બંનેને જોઈન્ટ કરવા માટે બીન, એટલે સબ્જેક્ટ વત્તા હેઝેવ વત્તા બીન વત્તા VING વત્તા ઓબ્જેક્ટ. ચાલુ પૂર્ણ ભૂતકાળમાં સબ્જેક્ટ વત્તા હેડ વત્તા બીન વત્તા VING વત્તા ઓબ્જેક્ટ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ સબ્જેક્ટ વત્તા વિલ અથવા શેલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. આટલું મગજમાં સેટ થઈ જાય એટલે તમારા 12 કાળ છે ઘૂઘરા જેવા થઈ જાય. આટલું મગજમાં યાદ રાખવું પડે. વર્તમાન ભૂતકાળ ભવિષ્ય ત્રણ મુખ્ય કાળ. એની પહેલી અસર સાદો તો કે સાદા વર્તમાન કાળમાં સબ્જેક્ટ વત્તા એમ ઇઝ આર અથવા હેઝ હેવ વત્તા ઓબ્જેક્ટ આવે. મોટા ભાગે આપણે એમ ઇઝ આર વાપરવાના થાય કેમ કે હેઝ અને હેવ એ ઓલરેડી ક્રિયાપદ તરીકે પણ આપણે વાપરી શકીએ મૂળ રૂપ તરીકે. પછી V1 અથવા VS વત્તા ઓબ્જેક્ટ. જો ક્રિયાપદ આપ્યું હોય તો V1 અથવા તો VS વાપરવું. એટલે આ તો સિમ્પલ થઈ ગયું. એમ ઇઝ આર અથવા તો V1 VS. ભૂતકાળની જો વાત કરીએ તો સબ્જેક્ટ વત્તા વોઝવર પ્લસ વોઝવર વત્તા ઓબ્જેક્ટ. તમે હેડ પણ વાપરવું હોય તો વાપરી શકો. ઓકે જો ક્રિયાપદ આપ્યું હોય તો સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. ભવિષ્યકાળ હોય તો સબ્જેક્ટ વત્તા વિલ સેલ વત્તા B વત્તા ઓબ્જેક્ટ. અને ક્રિયાપદ આપ્યું હોય તો વિલ સેલ સાથે V1 મૂકી દેવાનું. વિલ સેલ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ. સિમ્પલ, એકદમ ઇઝી. એમ ઇઝ આર, વોઝવર, વિલ સેલ B, V1 V2, V1 VS, પછી V2 અને વિલ સેલ સાથે V1. એટલે આટલું યાદ રાખો તમે તો સાદો વર્તમાન પતી જાય. આટલું યાદ રાખો એટલે સાદો ભૂતકાળ પતી જાય. અને આટલું યાદ રાખો તો સાદો ભવિષ્ય પતી જાય. પછી આમાં ખાલી નાના બે દોરાના ફેરફાર કરવાના છે જે હું કાલે તમને ટેબલ 5 માં શીખવાડીશ. 2 દોરાનો ફેરફાર એમ. બાકી આનું આ જ સાદો વર્તમાન કાળ એટલે ચોખવટ કરવાની. ક્રિયાપદ સાથે, ક્રિયાપદ વગર. તો કે ચલ પેલા ક્રિયાપદ વગર તો કે એમ ઇઝ આર અથવા તો હેઝ હેવ હોય. ક્રિયાપદ આપ્યું હોય તો કે V1 VS હોય. સાદો ભૂતકાળ તો કે ચોખવટ કર. ક્રિયાપદ વગર કે ક્રિયાપદ સાથે તો કે ક્રિયાપદ વગર તો કે વોઝવર અથવા હેડ હોય. ક્રિયાપદ સાથે તો કે V2 હોય. સાદો ભવિષ્યકાળ તો કે ચોખવટ કર. ક્રિયાપદ સાથે, ક્રિયાપદ વગર તો કે ક્રિયાપદ સાથે તો કે વિલ સેલ સાથે V1. ક્રિયાપદ ન હોય તો વિલ સેલ સાથે B. ચાલુ કાળ તો કે એ રમતો મારી જોડે નહીં કરવાની ભાઈ. શું છે આમાં કાળમાં કે તમે વિચાર કરો. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. ખાલી એક એક અક્ષર છે. V1 VS એટલે સાદો વર્તમાન, ખાલી V2 એટલે સાદો ભૂતકાળ, વિલ સેલ સાથે V1 એટલે ભવિષ્ય. ભવિષ્ય એટલે વિલ સેલ હોય એટલે ઓકે સાદો ભવિષ્ય હોય તો V1 હોય. ખ્યાલ પડે છે? હવે ચાલુ કાળ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય, ખાલી આટલું જ ત્યાં. એમ ઇઝ આર આઈએનજી, વોઝ ઓર આઈએનજી, વિલ સેલ બી આઈએનજી પતી ગયું. ચાલુ કાળ વર્તમાનમાં શું આવે? એમ ઇઝ આર આઈએનજી. ભૂતકાળમાં શું આવે તો કે વોઝ ઓર આઈએનજી. ભવિષ્યમાં શું આવે તો કે વિલ સેલ બી આઈએનજી. પતી ગયું. ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય. ખ્યાલ પડે છે? ચાલુ વર્તમાનમાં શું આવે તો કે સબ્જેક્ટ વત્તા એમ ઇઝ આર વત્તા VING વત્તા ઓબ્જેક્ટ. ચાલુ ભૂતકાળમાં સબ્જેક્ટ વત્તા વોઝ ઓર વત્તા VING વત્તા ઓબ્જેક્ટ. ચાલુ ભવિષ્યમાં સબ્જેક્ટ વત્તા વિલ સેલ વત્તા B પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. ये B भूलने का नहीं हो, खास ધ્યાનમાં રાખવાનું. વિલ સેલ B, અહીંયા એમ ઇઝ આર, અહીંયા વોઝ ઓર, અહીંયા વિલ સેલ BING. પૂર્ણ કાળ હોય તો કે કશું ગાંઠી લેવા જેવું છે નહીં સાહેબ. સબ્જેક્ટ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ. આ તો છે જ તે.
તો ઘટ્યું શું? કશું નહીં ઘટ્યું. ઓકે, વર્તમાન હોય તો હેઝ હેવ, ભૂતકાળ હોય તો હેડ, અને ભવિષ્ય હોય તો વિલ સેલ હેવ. લેતો જાય. સબ્જેક્ટ વત્તા હેઝ હેવ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ તો કે સબ્જેક્ટ વત્તા હેડ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ. પૂર્ણ ભવિષ્ય કાળ તો કે સબ્જેક્ટ વત્તા વિલ સેલ વત્તા હેવ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ. ખ્યાલ પડે છે? હાવ આમ ઓલું કે ને કે શીરો તો હજી કદાચ આમ એકાદ વખત કોળિયો ભરવો પડે, આ એમને ઉતરી જાય એવું છે. ચાલુ કાળ તમે વિચાર તો કરો, એમિઝાર આઈએનજી, વોઝોર આઈએનજી, વિલ સેલ બી આઈએનજી પતી ગયા એટલે 3 કાળ: ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય. પૂર્ણ કાળ હેઝ હેવ V3, હેડ V3, વિલ સેલ હેવ V3, 3 પૂર્ણ પતી ગયા. 3 સાદા તો કે V1 VS અથવા V2 અથવા વિલ સેલ V1. એટલે હે કે માનવામાં ના આવે કે 12 કાળ ઓમ પતી ગયા નહીં, પૂરા થઈ ગયા તો બીજી વાર હાલે છે. ખ્યાલ પડે છે? જિંદગીમાં નહીં ભણાવો, તમારી પૂરી એન્ટાયર લાઈફમાં એકવાર નજર મારશો ને તો 12 કાળ એકી હામટા એક જ દાડામાં નહીં ભણ્યા હોય. તો કે મેં ભણાવ્યા નથી, મેં તો ખાલી તમને યાદ કરાવ્યું છે કે આવું કંઈક હોય છે. ભણાવીશ તો હવે હું 1 મહિનો ભણાવવો પડશે. પડે છે? મૂળ આ કોન્સેપ્ટ મગજમાં હોવો જોઈએ. અને કાયમી આ જ કામ આવ્યું છે એટલે હરખું મગજમાં આમ જગ્યા કરી લેજો. ના હોય તો થોડું અથાળ પથાળ મારીને કરજો કંઈક સેટિંગ, ફોર્મેટ મારી દેજો, પણ આની જગ્યા કરી રાખજો. એકદમ કોરું કરીને પછી નાખજો, ઓકે, જેથી કરીને આખી જિંદગી હાલે. અને લોક મારી દેજો હરખથી ઉપર બહાર ન નીકળે. ચલો, હેઝ હેવ વત્તા V3, હેડ વત્તા V3, વિલ સેલ હેવ પ્લસ V3. ચાલુ પૂર્ણની વાત કરીએ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તો કે હેઝ હેવ આવે, VING આવે, વચ્ચે બીન આવે તો પતી ગયું. સબ્જેક્ટ હેઝ હેવ, બીન ING, ઓબ્જેક્ટ. સબ્જેક્ટ હેઝ હેવ વત્તા બીન વત્તા VING વત્તા ઓબ્જેક્ટ. હેઝ હેવની જગ્યાએ ખાલી હેડ મૂકો. સબ્જેક્ટ વત્તા હેડ વત્તા બીન વત્તા VING, ઓબ્જેક્ટ. સબ્જેક્ટ વત્તા હેડ વત્તા બીન વત્તા VING વત્તા ઓબ્જેક્ટ. ભવિષ્યમાં તો કે સબ્જેક્ટ વિલ સેલ હેવ બીન VING ઓબ્જેક્ટ. સબ્જેક્ટ વિલ અથવા સેલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. હેઝ હેવ બીન ING, હેડ બીન ING, વિલ સેલ હેવ બીન ING. પતી ગયું. પેલા સબ્જેક્ટ હેઝ હેવ જોડવા બીન VING ઓબ્જેક્ટ. હેઝ હેવ ને ચેન્જ કરીને હેડ મૂકો. સબ્જેક્ટ વત્તા હેડ વત્તા બીન વત્તા VING. ઓકે, એની જગ્યાએ વિલ સેલ તો ભવિષ્ય હોય તો આવે તે વિલ સેલ હેવ જોડે મૂકવાનું બીન. હેવના રૂપો વર્તમાનમાં હેઝ હેવ, ભૂતકાળમાં હેડ ને ભવિષ્યમાં વિલ સેલ હેવ ઈ જ છે. બાકી બધું કોમન છે. જો બીન ING, બીન ING, બીન ING. ટુ ડુ ના રૂપ, ટુ હેવ ના રૂપ ને ટુ બી ના રૂપ શીખવાડ્યા હતા. એ જો મગજમાં સેટ થઈ ગયા તો અત્યારે આમાં કાંઈ નવું લાગે નહીં. 12 કાળ તમને રમકડું થઈ જાય, એકદમ ઇઝી. હજી એકવાર જોઈ લો ફટાફટ. પેલા જો ક્રિયાપદ વગરનું ભૂલી જાવ તો ક્રિયાપદ સાથે સાદા વર્તમાન કાળમાં શું આવે તો કે V1 VS, ભૂતકાળમાં V2, ભવિષ્યમાં વિલ સેલ V1. ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર ING, ભૂતકાળમાં વોઝવર ING, ભવિષ્યમાં વિલ સેલ બી ING. પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ હેવ V3, ભૂતકાળમાં હેડ V3, ભવિષ્યમાં વિલ સેલ હેવ V3. ચાલુ પૂર્ણ વર્તમાનમાં હેઝ હેવ બીન ING, ભૂતકાળમાં હેડ બીન ING, ભવિષ્યમાં વિલ સેલ હેવ બીન ING. આ પતી ગયા તમારા 12 કાળ. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય. પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય. ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય. હાટ કે મજા આવે ને? હજી તો ચાલુ થયું જો. ખ્યાલ પડે? આ પેલા આગળના 1-2 ટેબલ જો ને ઘણાને એમ થાય આ શું ભણાવ્યું છે, એ તને આવડતું હોય ને એટલે ભાઈ. અમારે તો છોકરાને એ ન આવડતું હોય ને એમાં ધ્યાનમાં રાખવું પડે. અને ગોંડાઓ મજા આવતી હોય, ગમતું હોય તો લાઈક ઠોકજો હો. તમ તારે લાઈક ઠોકવાનો મતલબ ખબર પડે ને, શેર કરવાનું એમ તમારા ગ્રુપમાં. પૂછવાનું 12 કાળનું સ્ટ્રક્ચર લખતા કે લખે પછી કહેવાનું આટલી વાર થોડી બધું આમ લખાય, હટાહટી બોલાવી દેવાની. પછી પૂછે કે આ બધું ક્યાંથી, તો કહેવાનું સમ્રાટનું સાનિધ્ય, એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હજી એકવાર જોઈ લઈએ કે ચાલશે. હવે આપણે આનું ઊભું યાદ રાખવાનું છે. કેમનું યાદ રાખવાનું છે? ઊભું યાદ રાખવાનું છે. ઊભું એટલે કેવી રીતે? તો કે અહીંયા લખવાનું સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એમાં શું હોય તો કે સબ્જેક્ટ હોય વત્તા V1 હોય અથવા તો VS હોય વત્તા ઓબ્જેક્ટ હોય. સબ્જેક્ટ વત્તા V1 અથવા VS વત્તા ઓબ્જેક્ટ. પછી તો કે સાદો ભૂતકાળ તો કે સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. પછી તો કે સાદો ભવિષ્યકાળ, સબ્જેક્ટ વત્તા વિલ અથવા શેલ પ્લસ V1 વત્તા ઓબ્જેક્ટ. ત્રણ થઈ ગયા. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. V1 VS, ભૂતકાળમાં V2, ભવિષ્યમાં વિલ શેલ સાથે V1. જો ક્રિયાપદ ન આપ્યું હોય તો કે એમ ઇઝ આર, પછી ભૂતકાળમાં વોઝ વર. આગળ સબ્જેક્ટ ઓબ્જેક્ટ કોમન છે. વિલ અથવા તો શેલ પ્લસ બી. સબ્જેક્ટ વત્તા એમિઝાર વત્તા ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વત્તા વોઝવર વત્તા ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વત્તા વિલ શેલ બી વત્તા ઓબ્જેક્ટ. ત્રણ થઈ ગયા સાદા.
પછી 3 આવે ચાલુ. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. અહીંયા સબ્જેક્ટ વત્તા વર્તમાનમાં એમ ઇઝ આર પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ. ભૂતકાળમાં સબ્જેક્ટ વત્તા વોઝ અથવા તો વર પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ. ભવિષ્યમાં સબ્જેક્ટ વત્તા વિલ અથવા શેલ પ્લસ બી પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ. આ 3 ચાલુ થઈ ગયા. એમ ઇઝ આર વત્તા વીઆઈએનજી, વોઝ વર વત્તા વીઆઈએનજી, વિલ શેલ બી વત્તા વીઆઈએનજી. 3 આવે પૂર્ણ. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ વર્તમાન કાળમાં સબ્જેક્ટ વત્તા વર્તમાન છે એટલે હેઝ અથવા તો હેવ પ્લસ વર્બનું ત્રીજું રૂપ વત્તા ઓબ્જેક્ટ. ભૂતકાળમાં સબ્જેક્ટ વત્તા હેડ પ્લસ V3 વત્તા ઓબ્જેક્ટ. અને ભવિષ્યમાં ઓકે સબ્જેક્ટ વત્તા વિલ અથવા શેલ વત્તા હેવ પ્લસ V3 વત્તા ઓબ્જેક્ટ. હેઝ હેવ V3, હેડ પ્લસ V3, વિલ શેલ હેવ પ્લસ V3. પછી આવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સબ્જેક્ટ વત્તા હેઝ અથવા હેવ પ્લસ જોડવા માટે બીન પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ. પછી આવે ચાલુ પૂર્ણ ભૂતકાળ સબ્જેક્ટ વત્તા હેડ વત્તા બીન વત્તા વર્બનું આઈએનજી વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ. અને છેલ્લા આવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ સબ્જેક્ટ વત્તા વિલ અથવા શેલ વત્તા હેવ પ્લસ બીન પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ. V1 VS V2 અને વિલ શેલ સાથે V1. एम इज आर आईएनजी, वॉज वर आईएनजी, विल शैल बी आईएनजी. ये भी भूलने का नहीं. પછી हैज हैव V3, हेड V3 ને विल शैल हैव V3. हैज हैव बीन आईएनजी, हेड बीन आईएनजी ને विल शैल हैव बीन आईएनजी. 12 કાર્ડ આવી રીતે મગજમાં સેટ કરવાના છે. ફાવશે પાકા પાયે? તો આજે ખાલી આટલું જ કરવાનું છે. 12 કાર્ડ. કેટલા? 12 કાર્ડ. અને એનું ફોર્મેટ મગજમાં રાખવાનું છે. આનો ફોર્મ્યુલા કહેવાય. હા, સાદા વર્તમાન કાળની ફોર્મ્યુલા તો કે ક્રિયાપદ સાથે અને ક્રિયાપદ વગર. ક્રિયાપદ સાથે તો કે સબ્જેક્ટ વત્તા V1 અથવા VS વત્તા ઓબ્જેક્ટ. ક્રિયાપદ વગર તો કે સબ્જેક્ટ વત્તા એમિઝર વત્તા ઓબ્જેક્ટ. સાદો ભૂતકાળ તો કે ક્રિયાપદ સાથે સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. ક્રિયાપદ વગર સબ્જેક્ટ વત્તા વોઝવર વત્તા ઓબ્જેક્ટ. સાદો ભવિષ્યકાળ ક્રિયાપદ સાથે સબ્જેક્ટ વત્તા વિલસેલ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ. ક્રિયાપદ વગર તો કે સબ્જેક્ટ વત્તા વિલસેલ વત્તા B વત્તા ઓબ્જેક્ટ. ચાલુ વર્તમાન કાળ સબ્જેક્ટ વત્તા એમિઝર વત્તા VING વત્તા ઓબ્જેક્ટ. ચાલુ ભૂતકાળ સબ્જેક્ટ વત્તા વોઝવર વત્તા VING વત્તા ઓબ્જેક્ટ. ચાલુ ભવિષ્યકાળ સબ્જેક્ટ વત્તા વિલ સેલ વત્તા બી પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ વત્તા ઓબ્જેક્ટ. પૂર્ણ વર્તમાન કાળ સબ્જેક્ટ વત્તા હેઝ હેવ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ. પૂર્ણ ભૂતકાળ સબ્જેક્ટ વત્તા હેડ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ. પૂર્ણ ભવિષ્યકાળ સબ્જેક્ટ વત્તા વિલ સેલ વિલ અથવા સેલ પ્લસ હેવ પ્લસ V3 વત્તા ઓબ્જેક્ટ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સબ્જેક્ટ વત્તા હેઝ હેવ વત્તા બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. ચાલુ પૂર્ણ ભૂતકાળ સબ્જેક્ટ વત્તા હેડ પ્લસ બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ સબ્જેક્ટ વત્તા વિલ અથવા શેલ વત્તા હેવ વત્તા બીન પ્લસ VING વત્તા ઓબ્જેક્ટ. રેડી? આટલું કરી નાખો એટલે તમારું ટેબલ 4 ઓકે તૈયાર થઈ ગયું. આ ટેબલ 4 છે એ 12 કાળનું એક્ટિવ એટલે કે હકારનું વાક્ય રચના થઈ. આના સિવાય બીજી 2 મેટર આની સાથે એડ થાય છે જે આપણે ટેબલ નંબર 5 માં આવતીકાલે જોઈશું. તો અહીંયા સુધી આપણે 4 ટેબલ ક્લિયર કર્યા. ટેબલ 1 I, we, you, he, she, it, they. ટેબલ 2 ઓકે I ની સાથે to be ના કયા કયા રૂપો વપરાય, we ની સાથે કયા કયા વપરાય, you ની સાથે કયા કયા વપરાય, you ની સાથે કયા કયા વપરાય, he, she, it, they સાથે કયા કયા વપરાય. ટેબલ 3 આપણે પ્રોનાઉન નું લિસ્ટ જોયું આખું કે I, me, my, mine, myself, we, us, our, ours, ourselves, you, your, yours, yourself, you, your, yours, yourselves, he, him, his, himself, she, her, hers, herself, it, its, itself, they, them, their, theirs, themselves. અને આજે ટેબલ 4 જોયું. સાદો વર્તમાન તો કે V1 VS વત્તા ઓબ્જેક્ટ. સાદો ભૂતકાળ તો કે V2. સાદો ભવિષ્ય વિલસેલ સાથે V1. પૂર્ણ ચાલુ વર્તમાન એમિઝર ING. ચાલુ ભૂતકાળ વોઝવર ING. ચાલુ ભવિષ્ય વિલસેલ B ING. પૂર્ણ વર્તમાન હેઝ હેવ V3. ભૂતકાળમાં હેડ V3. ભવિષ્યમાં વિલ સેલ હેવ V3. ચાલુ પૂર્ણ વર્તમાન હેઝ હેવ બીન ING. ભૂતકાળમાં હેડ બીન ING. ભવિષ્યમાં વિલ સેલ હેવ બીન ING. ક્લિયર? તો આટલે રાખીએ છીએ. આના પછીના વિડીયોમાં વોકે પણ આપણે ધીમે ધીમે 15 કરીને એડ કરતા જઈએ છીએ. એ પણ જોઈ લઈએ છીએ. ઓકે એની પણ ટેસ્ટ આપી દેવાની છે. આની પણ ટેસ્ટ આપી દેવાની છે. ફોર્મેટ ખબર છે ને? પહેલા વિડીયો જોઈ લેવાનો, પછી PDF વાંચી લેવાની અને પછી એની ટેસ્ટ આપી દેવાની. આવું રોજે રોજ કરશો તો 3 મહિનામાં અંગ્રેજી તમારું ઘૂઘરા જેવું થઈ જશે અને માર્ક્સ એ પછી એવા જ આવશે. રેડી?
ચલો તો વોકેબમાં મળીએ.